નમસ્કાર વાલા ખેડૂત મિત્રો, આ ખેડૂત પુત્ર ગુજરાતીમાં હું સાગર રાસડિયા આપ સૌ જગતના તાતનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત છે તો જગત સેવા હેતુથી અવારનવાર ટેકનોલોજીકલ અને ડિજિટલ ખેતીવાડીની માહિતી આપણે લાવતા રહીએ છીએ, જેના કારણે ખેડૂત મિત્રો માહિતગાર બને। ત્યારે આજે મહત્વની આ વિડીયોમાં વાતચીત કરવાની છે કે જે ટુકડા ઘઉં અને લોકવન ઘઉં છે એના ભાવતાલ આ વર્ષે કેવા રહેશે। જે ખેડૂત મિત્રોએ ઘઉંનું વાવેતર કરેલું હતું એવા ખેડૂત મિત્રોને કેવો ફાયદો મળી શકે તેમ છે, અને ઘઉંની બજાર આગળના તમામ ખેડૂત મિત્રો રેકોર્ડ તોડી શકે એવી વાતચીત પણ સામે આવી છે। તો એની માહિતી પણ આપણે મેળવીએ, જેથી કરીને આપણને ખબર પડે કે ઘઉંનો ભાવતાલ કેવો રહેશે। અને ઘણા બધા ખેડૂત મિત્રોએ ઘઉં નથી વાવેલા અથવા તો ખાવા માટે લેવા છે, તો એને પણ વધારે ખ્યાલ આવી શકે। તો આ ખેડૂત મિત્ર ગુજરાતી પ્લેટફોર્મમાં તમે બિલકુલ નવા હોય તો નીચેનું બટન દબાવીને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। ફેસબુકમાં જો તમે બિલકુલ નવા હોય તો આ આપણા પેજને ફોલો કરી દેજો, જેથી કરીને અવારનવાર ખેતીવાડીની માહિતી આ ડિજિટલ પ્લેટફોર્મ ઉપર તમને મળતી રહે। વાલા ખેડૂત મિત્રો, હોળી ધૂળેટી ગયા પછી ઘઉંની બજાર કેવી રહેશે એની આપણે જો વાતચીત કરીએ એ પહેલાં તમે જે અત્યારે આરબીડી મશીન ટૂલ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા જે અત્યારે મશીન જોઈ રહ્યા છો એ 1.5 ફૂટથી લઈને 2 ફૂટ ઉપરના કોઈ પણ પ્રકારના લીલા પાક હોય, સુકાઈ ગયેલા પાક હોય આપણે કટિંગ કરી શકીએ છીએ। સાથે જ આ મશીન સરકાર માન્ય સબસિડી માન્ય છે, અને આ મશીનમાં એક આ ભારત દેશનું એવું મશીન કે જે સીટવાળું મશીન છે, એટલે આરામદાયક ચાલી શકે છે। ઘરેથી વાડીએથી ઘરે લાવવું હોય તો પણ સરળ બને છે। એટલા માટે આરબીડી મશીન ટૂલ્સનો તમે ડાયરેક્ટ સંપર્ક કરી શકો છો, અને આ મશીન કાપવામાં પણ ખૂબ સારું એવું છે। ગ્રીવ્સ કંપનીના એન્જિનની સાથે ઉપલબ્ધ છે, એટલા માટે ટેકનોલોજી સર્વિસની સાથે સાથે આ મશીન ડિજિટલ રીતે પણ ઉપયોગી આપણને ઘણું બધું થાય એવું છે। તો એના માટે તમે ડાયરેક્ટ કંપનીનો કોન્ટેક્ટ કરી શકો છો। વાતચીત કરવી છે વાલા ખેડૂત મિત્રો ઘઉંના પાકને લઈને કે ઘઉંનો પાક અત્યારે કટિંગ થઈને નીકળી ગયો છે। ઘણા બધા ખેડૂત મિત્રોને સ્ટોરેજ પણ થઈ ગયો છે, અને ઘણા બધા ખેડૂત મિત્રો માર્કેટ યાર્ડમાં વેચી પણ રહ્યા છે। તો સામાન્યપણે અત્યારે ઘઉંની બજારની જો વાતચીત કરીએ તો 450 રૂપિયાથી લઈને 550 રૂપિયા સુધીના ભાવ એ લોકવન ઘઉંના છે, અને ટુકડા ઘઉંના ખેડૂત મિત્રો ભાવતાલની વાતચીત કરીએ તો એ 475 રૂપિયાથી લઈને 550થી લઈને 590 રૂપિયા સુધીના ભાવતાલ અત્યારે ચાલી રહ્યા છે, એટલે 600 રૂપિયા પણ ચાલી રહ્યા છે। આ ઘઉંની બજાર ખેડૂત મિત્રો હજી પણ ખૂબ સારી એવી આગળ વધે એવી પૂરેપૂરી શક્યતાઓ છે, એટલે કે 80થી 85% શક્યતાઓ છે, કેમ કે ગત વર્ષ કરતાં ઘઉંનું વાવેતર ઓછું થયેલું છે। અને જે ખેડૂત મિત્રોએ ઘઉં વાવેલા હતા એ ખાવા માટે અથવા તો 5 થી 10 વીઘાના વાવેલા હતા સમપ્રમાણમાં આપણે ગણીએ તો એ પ્રમાણેના ડેટા છે। એટલા માટે ખેડૂત મિત્રો ઘઉંની માંગ સાથે વધારે રહેવાની છે, અને બહારથી જે ઘઉં જે પંજાબ રાજ્યમાંથી અથવા તો અમુક રાજ્યોમાંથી જે ઘઉં ડિસ્પેચ થતા હોય એ ડિસ્પેચ થવામાં પણ વાર લાગી શકે તેમ છે। એટલા માટે ઘઉંના ભાવતાલ ખૂબ સારા એવા રહે તેવી શક્યતાઓ છે। જે લોકો ખાવાના ઘઉં લેવા માંગી રહ્યા છે એવા મિત્રોને 650 રૂપિયાથી લઈને 700 રૂપિયા સુધીમાં મળી શકે એક મણના ભાવતાલ, અને એટલામાં ખરીદી કરવી પડે એવી શક્યતાઓ રહેલી છે। એટલે ખેડૂત મિત્રો ઘઉંના ભાવતાલ ખૂબ સારા એવા રહી શકે તેમ છે। તમે હજી જો ખમી શકતા હોય તો આસાનીથી ખમી શકો છો, કેમ કે ઘઉંની બજાર આગળ વધવાની છે। એપ્રિલ મહિનામાં 15 તારીખની આજુબાજુ આપણે ગણીએ, બીજા અઠવાડિયાની આજુબાજુ ગણીએ ત્યાં સુધીમાં ઘઉંની બજારમાં પણ ખૂબ સારી એવી હલચલ જોવા મળે, ઘઉંની સપાટી ઊંચી જોવા મળે, ભાવતાલની એવી દ્રષ્ટિએ જોવાઈ રહ્યું છે। એટલા માટે ખેડૂત મિત્રો ઘઉંના ભાવતાલ સારા રહે છે, એટલે કોઈ પણ ખેડૂત મિત્રોને એવી ચિંતા કરવાની જરૂર નથી। બીજી વાતચીત આપણે કરવી છે આગળના વિડીયોમાં, એમાં કપાસ અને મગફળીના ભાવતાલની ચર્ચા કરવાની છે કે કપાસ અને મગફળીના ભાવતાલ એક્ઝેક્ટલી અત્યારે ઓછા શા માટે થઈ રહ્યા છે, અને આગળના સમયમાં ક્યારે વધવાના છે, જેથી કરીને ઘણા બધા ખેડૂત મિત્રો પાસે એવી સગવડ છે કે જેને સાચવી રાખવા છે અથવા તો પૈસાની લેતી દેતી ઓછી છે, તો એવા ખેડૂત મિત્રોને સ્ટોર કરવું હોય તો આસાનીથી એ સ્ટોર કરી શકે છે। એટલા માટે એની પણ આપણે સચોટ માહિતી આપવાના છીએ। એની બાદે તમારી પાસે પણ કાંઈ સારી એવી ટેકનોલોજીકલ ખેતીવાડીની ઉનાળુ ખેતીવાડીની માહિતી હોય તો તમારે અમને ખાલી સંપર્ક કરવાનો છે, બાકી ત્યાં સુધી આવવાની તમામ જવાબદારી આપણી આ ખેડૂત પુત્ર ગુજરાતી પરિવારની છે। બસ તમારે ખાલી અવાજ ઉઠાવવા માટે ખાલી એક ટંકોરી વગાડવાની છે, અને ડંકાની ચોટ સુધી લઈ જવાની પ્રક્રિયા અને આ પ્લેટફોર્મની તમામ મહેનત અમારી રહેશે। એટલા માટે જે પણ ખેડૂત મિત્રોને કાંઈ પણ ખેતીવાડીની માહિતી આપવી હોય તો ડાયરેક્ટ તમારો કોન્ટેક્ટ નંબર તમે કોમેન્ટમાં ખાલી લખી નાખશો અને તમારું નામ લખી નાખશો, એટલે અમારી ટીમ ડાયરેક્ટ તમને સંપર્ક કરશે, અને તમારા સુધી તમારા વિચાર સુધી પહોંચવાની જવાબદારી અમારી રહેશે। કેમ કે ખેડૂતને આગળ વધારવા અત્યારે ખૂબ જરૂરી છે, અને ખેતીવાડીની માહિતીની સાથે સાથે તમામ નોલેજેબલ માહિતી ખેડૂત મિત્રો સુધી પહોંચાડવાનું કામકાજ એક અમે એટલે કે આપણું આ ખેડૂત પુત્ર ગુજરાતી પ્લેટફોર્મ કરી રહ્યું છે। એટલા જ માટે આપણું સૂત્ર છે કે ખેડૂત છે તો જ જગત છે, બાકી બધુંય
આપણે ખબર જ છે કેવું છે. એટલા માટે વાલા ખેડૂત મિત્રો, ખેડૂત પુત્ર ગુજરાતી હંમેશા ખેડૂત મિત્રોની સાથે. જય જવાન જય કિસાન, આ બંને છે આપણા દેશની શાન.